નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે અને તેના પર ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 14/5/2025 રવિવાર, માગસર વદ દસમ તિથિ છે 18:48 સુધી. હસ્ત નક્ષત્ર છે 8:17 સુધી, પછી ચિત્રા નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ, જે 21:40 સુધી છે. ત્યારબાદ તુલા રાશિ છે, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 18:48 સુધી છે. રવિ હસ્ત અમૃત યોગ છે સવારે 7:05 થી 8:17 સુધી. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રણયભાઈ છે. પ્રણયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1/1970. સમય કયો છે? વહેલી સવારે 3:30. જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન શું છે? સૌથી પહેલા તો પ્રશ્ન એ છે કે 15-20 દિવસ ત્યાં એક વિચિત્ર પ્રકારે ટૂંકમાં ધંધાકીય રીતે બહુ ડામાડોળ થઈ ગયું છે. આર્થિક અને માનસિક સ્થિતિ બહુ ડામાડોળ છે. પરિસ્થિતિ સુધરે અને કાબુમાં આવે એવા કોઈ ગ્રહ યોગો છે. અને હેમિલભાઈ લાઠિયાને હૃદયપૂર્વક પ્રણામ. જી નમસ્કાર. જો સૌ પ્રથમ તો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો હાલમાં એવી વસ્તુ છે કે તમે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે કોશિશ કરશો તો આવી શકે તેવા યોગ છે. એટલે ગભરાવું નહીં, ચિંતા ન કરવી. થોડી ધીરજ અને વ્યવહારુ રીતે નિર્ણય લેવા. ખોટો ઉતાવળિયો કે જોખમી નિર્ણય ન લેવો, વ્યવહારુ નિર્ણય લો. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું બને માટે થોડી ધીરજ રાખવી એ વધુ જરૂરી બને છે. એટલે તમે પ્રયત્નશીલ રાખજો અને થોડી ધીરજ તમારી વાતમાં રાખશો તો પરિસ્થિતિ આગળ જતાં ધીરે ધીરે ઉકેલ આવે તેવું બની શકે. આ માટે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને દરરોજ જે પ્રાર્થના કરવી અને જ્યારે પણ સમય મળે ત્યારે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો અથવા તમારા નજીકમાં કોઈ ધાર્મિક સ્થળ હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના તમારી સમય અનુકૂળતા મુજબ કરવી એ બધું હિતાવહ છે. જી, બળદેવભાઈ જોડાઈ ગયા છે. બળદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બળદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપના સુધી અવાજ આવી રહ્યો છે? લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોએ આજે વાણી પર પ્રભાવ સારો દેખાય, પરંતુ એને કારણે કોઈની લાગણી ન દુભાય
કે તમે વાણીનો અતિશયોક્તિ ન કરો, તેનું ધ્યાન રાખવું એ વધુ ઈચ્છનીય બને છે. તમારા કોઈ કામકાજ અંગે કોઈ મુલાકાત માટે જવાનું હોય તો એ મુલાકાત પણ સફળ રહે, આશાસ્પદ રહે એવું બની શકે. માટે મુલાકાત અંગે પણ યોગ્ય આયોજન કરવું, કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. પરિવર્તનના યોગ છે, એટલે તમારા વિચારોમાં, તમારા કામકાજમાં સારા પરિવર્તન આવી શકે તેવું બને. આત્મવિશ્વાસ તમારામાં સારો રહે, જેની સારી અસર તમારા કામકાજ પર, તમારા દિનચર્યા પર પણ સારી રહે, જેને કારણે દિનચર્યામાં પણ ઉત્સાહ, ઉમંગ વધુ જોવા મળે. વ્યવહારુ અભિગમ રાખવું, જેથી કરીને જેની સારી અસર તમારા કામકાજ અને દિનચર્યા પર પણ પડી શકે. મિથુન રાશિ. આ જાતકોએ આજે વાતચીત કરવામાં થોડી કાળજી રાખવી, જેથી કરીને ક્યાંય ગેરસમજ કે દ્વિધા ઊભી ન થાય, પરિસ્થિતિ સરળ રહે. માટે વાતચીતમાં જેટલી કાળજી રાખશો એટલું તમારા માટે હિતાવહ છે. નવું કોઈ આયોજન થાય, નવા કોઈ કાર્ય અંગે વિચારણા થાય તેવું પણ બને. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અલકાબેન છે. અલકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ 24/8/97. સમય સવારે 6:45. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના બાબા માટે લખ્યું છે, કોઈ વાત આવતી નથી, લગ્નનો યોગ કરે છે. જી. જો બેન લગ્ન માટે પ્રયત્નશીલ રહો એ વધુ અગત્યનું છે. અને અત્યારે સમય તમારો 2026, 27 અને 28 ત્રણેય વર્ષ આશાસ્પદ છે. એટલે તમે યોગ્ય રીતે મહેનત કરો, કંઈ પણ જગ્યાએ ઉતાવળ રઘવાટ ના કરો. કોઈ હિતેચ્છુ કે મધ્યસ્થી થકી પણ તમે વાતચીત આગળ વધારો તેવું બની તો તમારામાં એ લાભની વાત બની શકે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન, પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ ઈચ્છનીય છે. તેમજ શુક્રવારના દિવસે, અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, જેવી અનુકૂળતા, શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી, જ્યાં ચીજ વસ્તુઓ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં આગળ અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી. તેમજ બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે ઈચ્છનીય બને છે. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરો અને તમે પાત્ર અંગે તપાસ કરવાનું રાખો. ધીરજ રાખી ઉતાળ રઘવાટ ન રાખતા, જેથી કરીને સારું પાત્ર જે સારો સમય ચાલે છે એમાં મળી શકે તેવું આપણે કહી શકીએ. જી. મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે મારા બાબા માટે પ્રશ્ન પૂછવાનો છે. જન્મ તારીખ? જન્મ તારીખ છે 1/1/1999. સમય કયો છે જન્મનો? સમય છે રાતના 11:45. અને સ્થળ? સ્થળ છે ભાવનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હા, એ અત્યારે વિદેશમાં છે, જર્મનીમાં. એમણે પેલું પૂરું કર્યું છે, થીસીસ પૂરું કર્યું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન ટેકનિકલ સાઇડમાં કર્યું છે, એમટેક. અને હવે એ જોબ માટે એપ્લાય કરે છે, તો એમની જોબ ક્યારે લાગશે? જો બહુ સારી વાત છે કે આટલું ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કર્યો અને આગળ પણ એ સારી પ્રગતિ કરે એવા તો યોગ દેખાઈ રહ્યા છે. એટલે એવી કોઈ ચિંતા ના કરો. સારી જોબ માટે અત્યારે 2026 અને 27 આશાસ્પદ લાગી રહ્યા છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરો. એને એની લાયકાત મુજબ જ્યાં જોબ હોય એના માટે યોગ્ય માર્ગદર્શન સાથે પ્રયત્ન કરે તો સફળતા મળવાના ચાન્સ વધુ દેખાઈ રહ્યા છે. એટલે તમે થોડી ધીરજ રાખો.
આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના કારકિર્દીમાં એને સારો લાભ થાય, ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવું આપણે કહી શકીએ. જી, ભાવિકાબેન જોડાઈ ગયા છે. ભાવિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ કઈ છે તેમની? એમની છે 10/8/2011, જન્મનો સમય રાત્રે 11:55, અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? એ અત્યારે 9મા ધોરણમાં છે અને ભણવામાં ખૂબ નબળો છે. અને અમે બ્રાહ્મણ છીએ એટલે પાઠશાળાએ પણ મોકલ્યો હતો, ત્યાંથી પણ પાછો આવી ગયો. એટલે હવે એને કર્મકાંડ કરાવવું કે આગળ કઈ લાઈન લેવડાવવી? હા, હા, એમને એ ભણવા. જી જી, જો તમારો વિચાર તો સારો છે, કારકિર્દી બાબતે તમે આટલા સજાગ છો એ પણ બહુ સારી વસ્તુ છે. આના જે તમે વિગત આપી એ કુંડળીના આધારે ગણતરી કરીએ તો એના માટે સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે તમે એને જે કર્મકાંડ શીખવાડવા માંગો છો એ વસ્તુ એના માટે સારી સાબિત થઈ શકે. એ ઉપરાંત જો એ પોતે કંઈ પણ ક્રિએટિવ ફિલ્ડમાં હોય, ધારો કે કંઈ પણ પ્રકારમાં, એટલે કે ચિત્રકલા હોય, રસોઈ કલા છે કે બીજી કંઈ પણ કલા, જો એ ફિલ્ડમાં પણ જો એનામાં રુચિ હોય તો એ બાબતે પણ એને વિચાર કરી શકાય. એની કારકિર્દી સારી બને અને જે પણ જગ્યાએ વિદ્યાભ્યાસ કરે એમાં સારી સફળતા મળે એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે, એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ કરે અને દત્ત બાવાની વાંચે, એટલે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની પણ ભક્તિ એ કરશે તો એના વિદ્યાભ્યાસ અને કારકિર્દી માટે સારું રહે તેવું આપણે કહી શકાય. અને શક્ય હોય તો રાત્રે એ હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને અઠવાડિયામાં એકવાર જો એ સુંદરકાંડના પાઠ વાંચવાનું રાખે અથવા સાંભળવાનું રાખે, એની અનુકૂળતા હોય તો પણ એના માટે ઉત્તમ છે. એટલે તમે કારકિર્દી માટે થોડાક આ રીતે વિષય નક્કી કરો જેમાં એને રુચિ છે, કોઈ આર્ટ્સમાં છે કે અત્યારે કર્મકાંડ પણ એના માટે સારું છે, અને આ પ્રકારની ભક્તિ કરશે તો આગળ જતાં ધીરે ધીરે એનામાં રુચિ જાગશે એ વિશે ભણવાની અને એમાં કારકિર્દી પણ સારી બનાવી શકશે. જી, કુણાલભાઈ જોડાઈ ગયા છે. કુણાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કઈ ફરી એકવાર જણાવશો? 3/10/1988, 3 ઓક્ટોબર. 3/10/1988. સમય કયો છે? સવારે 9:45. અને સ્થળ કયું છે? નવસારી. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? આપનો સવાલ શું છે? હાલમાં એક તો લગ્નનો છે અને બીજો છે મારે કાર લેવી છે, કયા કલરની કાર લેવી છે? શું કહો છો? આપનું ક્લિયર નથી આવી રહ્યો અવાજ. પ્રશ્ન ફરી એકવાર જણાવો. લગ્ન માટે લગ્ન માટે પૂછવા માંગો છો? હા, લગ્ન માટે. જી, જો લગ્ન માટે તમારો જે પ્રશ્ન છે તો એમાં તમારે પ્રયત્ન કરવા, કારણ કે 2026 થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે, એટલે તમે એ રીતે ધીરજ રાખી આગળ વધજો. 2026ના મધ્ય પછી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે. તમે જ્યાં વાતચીત કરતા હો, તમારા લગ્ન અંગે જે પણ પરિસ્થિતિ હોય, હાનાની કે કંઈ પણ પ્રકારની, એમાં સુધારો આવશે. એટલે તમે વડીલોના માર્ગદર્શન હેઠળ ધીરજ રાખી અને આગળ વધો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચો, તેમજ ગુરુવારના દિવસે તમે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો
અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર ગુરુવાર હોય, તમારી અનુકૂળતા મુજબ તમે આવી રીતે દર્શન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરજો. દત્ત બાવાની રોજે વાંચી અને ભગવાનને પ્રાર્થના કરજો, તો જેથી કરીને તમારા આ લગ્ન વિષયક કામકાજમાં અનુકૂળતા વધી જાય. જી, જીતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. જીતેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પ્રશ્ન છે. જી, મારી જન્મ તારીખ છે 22 ઓગસ્ટ 1991. સમય કયો છે જન્મનો? સમય છે રાત્રે 9:15. અને સ્થળ? સ્થળ છે અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેરેજ માટે પૂછવું છું. જી, જો લગ્ન યોગ માટે 2026, 27 અને 28 ત્રણેય આશાસ્પદ છે, એટલે તમે પ્રયત્ન કરજો, ઉતાવળ ના રાખતા. પાત્રના વિચારો તમે જાણી અને આગળ વધજો એવી પણ એક સલાહ છે. અને તમે લગ્ન વિષયક બાબતોમાં જે પણ રીતે પ્રયત્ન કરતા હોય એમાં થોડી ધીરજ રાખજો. પાત્ર અંગે તમારા અભિપ્રાય સાથે ઘરના લોકોના અભિપ્રાય જાણી અને પછી જવાબ આપજો, કારણ કે તમારા લગ્નયોગ અત્યારે નજીકના સમયમાં સારા દેખાય છે, એટલે શક્ય હોય એટલી પાત્ર સાથે મિલન મુલાકાત ગોઠવવી હિતાવહ છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસી પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરજો, જેથી કરીને તમારા કામમાં અત્યારે તમારા યોગ સારા દેખાય છે એમાં સફળતા મળી શકે. જી, રાકેશભાઈ જોડાઈ ગયા છે. રાકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રાકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, આપનો અવાજ કટ થઈ રહ્યો છે. 1/6/1977. જન્મનો સમય કયો છે? રાકેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે કે તેમનો અવાજ અહીંયા નથી પહોંચી રહ્યો. હવે આગળ વાત કરીએ રાશિફળની. ફરીકવાર હેમીરભાઈ, કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને તમારા કામકાજમાં ઉત્સાહ દેખાય, કોઈ વાત એવી બને અથવા કોઈ એવા સમાચાર સાંભળવા મળે જેને કારણે તમે થોડાક ઉત્સાહિત થાઓ. સહયોગ તમને તમારા કામકાજમાં પણ મળે. આરામ કરવાની વૃત્તિ તમને વધુ જોવા મળે તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. આજે વાર્તાલાપમાં તમારો સમય વધુ પસાર થાય. આજે વાર્તાલાપ સાથે ઇતર વાર્તાલાપ થોડીક વધે, એમાં સમયનો વ્યય પણ થાય. કોઈ અગત્યની વાતચીત સાંભળવા મળે અથવા પોતાના મનની કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની તક મળી જાય તેવું બની શકે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આજે તમે તમારા કામકાજમાં વ્યસ્ત વધુ રહો. નાનું નાનું કામ તમને વધુ વ્યસ્ત કરે, એમાં થોડો સમય પણ ફળવાઈ જાય તેવું બને, પરંતુ કામકાજ થયાનો સંતોષ પણ જોવા મળે. હિત શત્રુઓ પણ કાબૂમાં રહે, એટલે આજે કામકાજ દરમિયાન એ બાબતે પણ તમારા માટે સારી વાત રહે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. જી, પ્રતિકભાઈ જોડાઈ ગયા છે. પ્રતિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/1/1995. સમય? સમય બપોરે 1:05. સ્થળ છે મહેમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના લગ્ન ક્યારે થશે? હવે લોયર છે તો શું કરવું? જો લોયર છે એ મુજબ તો બહુ સારી વાત છે. કારકિર્દી એમાં એને સારી દેખાય તેવું બની શકે છે. સાથે સાથે કારકિર્દીમાં એ પોતે કોઈ ઓર્ગેનાઇઝેશન અથવા ગવર્મેન્ટ રિલેટેડ પણ કોઈ કામ કરે તો પણ એના માટે સારા ફાયદા થાય
કામકાજમાં તેવું બનવા જોગ છે. એટલે કારકિર્દીમાં મહેનત અને ધ્યાન કેન્દ્રિત કરશે તો સારી સફળતા પણ મળી શકશે. લગ્ન અંગે તમે જે વાત કરી એમાં પણ હાલમાં યોગ ચાલે છે, એટલે તમે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. 2026 તો મધ્યમ છે, પણ 2027 આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે 26માં તમારે યથાશક્તિ મુજબ મહેનત કરવી, વ્યવહારુ નિર્ણયો લેવા એ હિતાવહ છે. હવે એના લગ્ન વિષયક અને કારકિર્દીમાં બંનેમાં અનુકૂળતા રહે એ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે. જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ પણ શંકર ભગવાન પાર્વતી માતાનું પૂજન કરે કે પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ ઈચ્છનીય છે, જેથી કરીને આગળ સમય સારો છે એમાં સારી વાત બની શકે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ સારો જોવા મળે, એને કારણે સારી અસર કામકાજ પર અને ઉત્સાહ પર પણ પડે. નવું જાણવા મળે, સમજવા મળે તેવા પણ યોગ છે. સામાજિક કામકાજમાં ક્યાંક યોગદાન આપવાનું પણ બની શકે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપ કરવામાં થોડી ચોકસાઈ રાખવી, જેથી કરીને ક્યાંય ગેરસમજ ઊભી ન થાય. વ્યવહારુ અભિગમ આજે તમારી દિનચર્યામાં રાખશો એટલી અનુકૂળતા વધશે. ધીરજ તમારા દરેક કામકાજમાં રાખવી ઈચ્છનીય છે. ધન રાશિ, તમારી આજે કોઈ મુલાકાતમાં ધાર્યા કરતાં વધુ સમયની વ્યસ્તતા જોવા મળી શકે. માટે ધીરજ આજે વાતચીતમાં અને તમારા કામકાજમાં રાખવી. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. ઉતાવળ રઘવાટ પણ આજે તમારામાં રહે, માટે થોડીક શાંતિ રાખવી. કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. પરિચિત સાથે સમય વધુ પસાર થાય. તમને કોઈને સહયોગ આપવાની પણ વૃત્તિ જોવા મળે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે કોઈ પણ રીતે ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું. અંગત કામકાજમાં સમયનો વ્યય વધુ થાય. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.